વાવ-થરાદમાં તોફાની પવન સાથે વરસાદથી એપીએમસીમાં જણસ પલળી હોવાની ઘટના બની છે। ભારે વરસાદના કારણે થરાદ એપીએમસીમાં જણસ પલળી હતી। યાર્ડમાં પડેલો બાજરી, રાયડો સહિતની જે જણસની બોરીઓ હતી તે પલળી જવાની ઘટના બની છે। જણસ પલળી જતા વેપારીઓને ભારે નુકસાનની ભીતિ છે। વરસાદના કારણે ખેતીના પાકોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ફરી એક વખત સંવાદદાતા વસંત આપણી સાથે ફોનલાઈન ઉપર છે। વસંત, વાવ-થરાદનું જે એપીએમસી છે, થરાદ એપીએમસી, જેમાં જણસ પલળવાની ઘટના બની છે। વસંત, ઘણા સમયથી જે હવામાન વિભાગે આગાહી કરી હતી વરસાદને લઈને, છતાં પણ ખુલ્લામાં જણસ મૂકવામાં આવી હતી। બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે રીતે ભારે પવન સાથે ગાજવીજ સાથે આ વરસાદ વરસ્યો, જેના કારણે થરાદ એપીએમસીમાં જે જણસી પડી હતી તે પલળી ગઈ હતી। જોકે બજાર સમિતિ દ્વારા હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ જે જણસી શેડની જગ્યાએ બહાર ખુલ્લામાં રાખતા ક્યાંક ને ક્યાંક પલળી હોવાનું સામે આવ્યું છે। જોકે આ વેપારીઓએ જે જણસી છે તે ખુલ્લામાં મૂકી હોવાથી આ નુકસાન થવાની શક્યતા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ ભારે નુકસાન પણ વેઠવાનો વારો આવે છે। સૌથી વધારે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં બાજરીનું વાવેતર થતું હોય છે અને રવિ સિઝનમાં જે બાજરીનું વાવેતર થયું હતું તે બાજરી હાલ માર્કેટ યાર્ડ સુધી પણ પહોંચી રહી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જણસી પલળતા ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે। ચોક્કસથી વસંત, માહિતી બદલ આભાર।